नमस्कार मित्रों, केमिस्ट्री चैप्टर नंबर 10 स्टैंडर्ड 11 एस विभागना तत्व विશે આપણે આમાં ભણી રહ્યા છીએ। આમાં એસ વિભાગના તત્વોની અંદર સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 નો સમાવેશ થાય છે। હવે સમૂહ નંબર 1 વિશે આપણે અભ્યાસ કર્યો। આમાં સમૂહ નંબર 2 માં समूह नंबर 2 ना तत्वों नाम, परमाणु क्रमांक, इलेक्ट्रॉन रचना अने एना भौतिक गुणधर्मो अने आवर्तनीय गुणधर्मो अहींया सुधी आपणे भण्या हता। हवे आ समूह 2 ना तत्वोना रासायनिक गुणधर्मो अने रासायनिक गुणधर्मोनी साथे एना जे ऑक्साइड, हाइड्रोक्साइड, हेलाइड्स आवा संयोजनों बने छे एनी लाक्षणिकताओं पण आपणे साथे साथे आज पीरियड में लेता जशुं। तो सौथी पहेला हवा अने H2O एनी साथे प्रक्रिया अने एना जे हाइड्रोक्साइड अने ऑक्साइड बन्या एना शुं गुणधर्मो छे एना विશે જોઈએ આપણે પહેલા। એટલે તમે જુઓ આ બધા મુદ્દા ક્રમશર આપણે ભણતા જશું। એમાં સૌથી પહેલો મુદ્દો हवा અને પાણી સાથે પ્રતિક્રિયાત્મકતા। ઉપરાંત હવા સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ બન્યો અને પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ બન્યો। તો ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડની કઈ કઈ લાક્ષણિકતાઓ અથવા કેરેક્ટરિસ્ટિક્સ છે, એની પ્રોપર્ટી શું છે, ઈ પણ આપણે સાથે અભ્યાસ કરીશું। હવે સૌથી પહેલા બેરિયમ મેગ્નેશિયમ, આ બે हवामां खुल्ला रहे तो आ बेनी धातुनी सपाटी उपर ऑक्साइड बनवा मांडे अने एना कारणे एनी प्रतिक्रियात्मकता सामान्य रीते निष्क्रिय मनाय छे। पण प्योर धातु स्वरूपमां होय त्यारे आरामथी ऑक्साइड बनावी शके छे। आ पण ध्यानमां राखवानुं। कदाच मेग्नेशियमनी पट्टीनो प्रयोग प्राइमरीमां के हाईस्कूलमां जोयो हशे। मेग्नेशियमनी पट्टीने हवानी हाजरीमां सळगावे એટલે એકદમ જગારા મારતી તેજસ્વી જ્યોતથી સળગે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ પાવડર બનતો જાય। પણ આ મેગ્નેશિયમની પટ્ટી જો થોડીક વાર હવામાં ખુલ્લી રહી ગયો તો સળગવામાં વાર લાગશે, કારણ કે ઉપર ઓક્સાઇડનું બળ બની ગયું તો ઉપરથી એને ઘસવી પડશે। પ્યોર મેગ્નેશિયમ ધાતુ હશે તો ફટાફટ ઓક્સિજનની હાજરીમાં સળગી શકશે। એટલે સામાન્ય રીતે બેરિલિયમ અને મેગ્નેશિયમની સપાટી પર ઓક્સાઇડનું સ્તર થઈ જવાથી પ્રતિક્રિયાત્મક રીતે નિષ્ક્રિય છે। સમૂહમાં જેમ ઉપરથી નીચે આવીએ, બેરિલિયમથી જેમ નીચે આવતા જઈએ એમ સક્રિયતા આવર્તનીય ગુણધર્મો પ્રમાણે પણ વધતી જાય છે, ધાત્વીય ગુણ પણ વધતો જાય છે। પાવડર કરેલ બેરિલિયમ હવામાં તેજસ્વી રીતે સળગી બેરિલિયમ ઓક્સાઇડ સાથે સાથે બેરિલિયમ નાઇટ્રાઇડ પણ બનાવી શકે છે। અને સેમ આવો ગુણધર્મ મેગ્નેશિયમનો પણ છે। મેગ્નેશિયમ ઓક્સાઇડ વધારે વિદ્યુત ધનમય હોવાથી, મેગ્નેશિયમની આ પ્રોપર્ટી ખાસ ધ્યાનમાં રાખવાની, વધારે ઇલેક્ટ્રોપોઝિટિવ હોવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બનાવી શકે છે। બાકી કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ સેલાઈથી ઓક્સાઇડ અને નાઇટ્રાઇડ બનાવે છે। पानी साथे प्रक्रिया करी हाइड्रोक्साइड पण बनावे छे। ठंडा पानी साथे पण आ बधा એટલા એક્ટિવ છે આ છેલ્લા ત્રણ તત્વ। ठंडा पानी साथे पण प्रक्रिया करी શકે છે અને હાઇડ્રોક્સાઇડ બનાવી શકે છે। તો આ એની એક કેમિકલ પ્રોપર્ટી અથવા રાસાયણિક ગુણધર્મ થઈ ગયો હવા અને પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતા। હવે હવા સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ બન્યો, પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ બન્યો। तो ऑक्साइड અને હાઇડ્રોક્સાઇડ ને આપણે આ જ રાસાયણિક ગુણધર્મોમાં સમજી લઈએ છીએ। તો હવે આ જ વસ્તુ કેવા પ્રકારના ઓક્સાઇડ ઉપરાંત હાઇડ્રોક્સાઇડ અને એના ગુણધર્મો શું છે ઈ હવે આની પછી આપણે જોઈએ છીએ। હવે ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ એની લાક્ષણિકતાઓ જોઈએ આપણે। તો સૌથી પહેલા ઓક્સાઇડ MO પ્રકારના ઓક્સાઇડ બનાવે છે। MO મતલબ ધાતુનો એક પરમાણુ, દાખલા તરીકે Mg અને ઓક્સિજનનો એક પરમાણુ। Mg ધાતુ થઈ આપણી બીજા સમૂહના તત્વની। આવી જ રીતે કેલ્શિયમ ઓક્સાઇડ, બેરિલિયમ ઓક્સાઇડ, સ્ટ્રોન્શિયમ ઓક્સાઇડ
એટલે એક ધાતુનો પરમાણુ ને એક ઓક્સિજનનો પરમાણુ. આપણને ખબર છે NH2 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા છે. NH2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે, સોરી. એટલે સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. એટલે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવી ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવી આયોનિક બંધથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું. તો ઓક્સાઇડ બન્યું આવી રીતે. એટલે MO પ્રકારના ઓક્સાઇડ્સ છે. ઉપરાંત સફેદ રંગના ઓક્સાઇડ છે. બેરિલિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ પાણીમાં અલ્પદ્રાવ્ય છે. સર્જન એન્થાલ્પી વધુ હોવાથી ઉષ્મીય રીતે આ બધા ઓક્સાઇડની સ્થાયીતા, ઉષ્મીય સ્થાયીતા વધારે છે. કારણ સર્જન એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે. હવે સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ હોય એ બેઝિક હોય અને અધાતુના ઓક્સાઇડ હોય એ એસિડિક હોય. હવે સમૂહ 1 ની વાત કરો તો સોડિયમ ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ, લિથિયમ ઓક્સાઇડ, આ બધામાં આપણે એના એસિડિક ગુણધર્મની ચર્ચા કરી હતી, બેઝિક ગુણધર્મની ચર્ચા કરી હતી, ઉભયગુણી ગુણધર્મની ચર્ચા કરી હતી. પણ સરવાળે ધાતુના ઓક્સાઇડ હોવાથી બેઝિક સ્વભાવ ધરાવે છે. સોડિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે. તો આ એનો બેઝિક ગુણધર્મ થયો. તો એવી જ રીતે અહીંયા બેરિલિયમ ઓક્સાઇડ BeO ઉભય ગુણધર્મી છે અને સહસંયોજક પ્રકૃતિ ધરાવે છે. જે તે સમૂહનું પહેલું તત્વ કંઈક એના સમૂહના બીજા તત્વ કરતા અલગ રીતનું હોય એવું બેરિલિયમે પાછું અહીંયા સાબિત કરી દીધું. બાકી બધા ઓક્સાઇડ બેઝિક સ્વભાવ ધરાવે અને આયનિક નેચર અથવા આયનિક પ્રકૃતિ ધરાવે, જ્યારે બેરિલિયમ ઓક્સાઇડ એમાં થોડુંક અલગ પડી જાય. હવે ફરી એકવાર સમૂહ 2 ના તત્વોની સરખામણી સમૂહ 1 ના તત્વ સાથે. વાત ઓક્સાઇડની કરીએ છીએ તો આલ્કલી ધાતુના ઓક્સાઇડ કરતા આ ઓછા બેઝિક છે, અથવા બીજા શબ્દમાં કેવું હોય તો સમૂહ 2 ના તત્વોના ઓક્સાઇડ કરતા સમૂહ 1 ના તત્વોના ઓક્સાઇડ વધારે બેઝિસિટી અથવા બેઝિકતાનો ગુણધર્મ દર્શાવે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ કરતા સોડિયમ ઓક્સાઇડ વધારે બેઝિક છે. ધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે બેઝિક સ્વભાવ ધરાવતા હોય અને આ ઓક્સાઇડની પાણીમાં પ્રક્રિયા કરવામાં આવે. દાખલા તરીકે આપણે MO લીધું તો MO plus H2O gives MOH twice. જો રાસાયણિક પ્રક્રિયા સંતુલિત છે બરાબર ચેક કરી લેજો. M એટલે ધાતુ. દાખલા તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ લીધું, મેગ્નેશિયમ ઓક્સાઇડ વત્તા પાણી તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનશે. એટલે આ ધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોક્સાઇડ આપે છે. તો હવે આ જે હાઇડ્રોક્સાઇડ બન્યા આ ધાતુના એની ચર્ચા. આ બધું સાથે એટલે જ લઈ લીધું કે ઓક્સાઇડ કેવી રીતે બને છે, હાઇડ્રોક્સાઇડ કેવી રીતે બને છે એ સમજ્યા. હવે આ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બની ગયા પછી એની પ્રોપર્ટી શું છે એક સાથે જ ભણી લ્યો તો બહુ ઈઝી થઈ જાય. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ થી બેરિયમ હાઇડ્રોક્સાઇડ તરફ જઈએ, મતલબ મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ આ ક્રમ છે સમૂહમાં ઉપરથી નીચે. તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ થી બેરિયમ હાઇડ્રોક્સાઇડ તરફ જઈએ તો બરાબર ધ્યાનમાં રાખો 3 ગુણધર્મો. એની બેઝિકતા, દ્રાવ્યતા, ઉષ્મીય સ્થાયીતા વધતી જાય. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કરતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની આ ત્રણેય બાબત વધારે, સ્થાયીતા વધારે, બેઝિકતા વધારે, ઉષ્મીય સ્થાયીતા વધારે. બેરિયમ હાઇડ્રોક્સાઇડની એની આગળના ત્રણેય તત્વોના હાઇડ્રોક્સાઇડ કરતા સ્થાયીતા, બેઝિકતા અને દ્રાવ્યતા વધારે. આલ્કલી ધાતુ કરતા ઓછા બેઝિક. પાછી સરખામણી આલ્કલી ધાતુ કરતા ઓછા બેઝિક, પાછી કમ્પેરિઝન આલ્કલી ધાતુ સાથે. હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ની કમ્પેરિઝન કરીએ તો આપણને ખબર છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝ છે. એટલે સમૂહ 1 ના તત્વના હાઇડ્રોક્સાઇડની
બેઝિકતા સમૂહ 2 ના તત્વો કરતા વધારે છે. બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ ઉભયગુણી છે, બાકી બધા હાઇડ્રોક્સાઇડ બેઝિક જ છે, જ્યારે બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ ઉભયગુણી છે. ઉભયગુણીનો મતલબ બેઝ સાથે પણ પ્રક્રિયા આપે, એસિડ સાથે પણ પ્રક્રિયા આપે. પ્રક્રિયા જોઈએ આપણે. દાખલા તરીકે BeOH ટ્વાઇસ બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ બેઝ સાથે પ્રક્રિયા કરે. બેઝ એટલે એની અંદર હાઇડ્રોક્સાઇડ આયન જેટલા માટે બેઝ છે, તો 2OH માઈનસ લીધા આપણે. અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોઈ શકે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હોઈ શકે, પણ એના હાઇડ્રોક્સાઇડ આયન સાથેની પ્રક્રિયા થાય છે એટલા માટે આપણે 2H માઈનસ લીધા. પરિણામે BeOH4 2 માઈનસ આવો સંકીર્ણ આયન આપે છે, સંકીર્ણ સંયોજન બને છે. સંકીર્ણ સંયોજન વિશે ખૂબ જ ડિટેલમાં આપણે 12મા ધોરણમાં ભણવાના છે. સંકીર્ણ પ્રકારના સંયોજનોમાં આયોનિક બંધ અને સવર્ગ સહસંયોજક બંધ રચાતો હોય. એટલે આ સંકીર્ણ આયન બન્યો, આને બેરિલેટ આયન કહેવાય. હવે જેવી રીતે હાઇડ્રોક્સાઇડ અથવા બેઝિક પદાર્થ સાથે પ્રક્રિયા આપી, એવી જ રીતે બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ એસિડ સાથે પણ પ્રક્રિયા આપી શકે છે. દાખલા તરીકે BeOH ટ્વાઇસ પ્લસ 2HCl બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા 2 હાઇડ્રોક્લોરિક એસિડ 2HCl gives BeCl2 બેરિલિયમ ક્લોરાઇડ અને પાણીના 2 મોલ છૂટા પડે. સંતુલિત છે કે નહીં જોઈ લો. બેરિલિયમ 1 બેરિલિયમ 1 2 ક્લોરીન, Cl2 2 ક્લોરીન, ઓક્સિજન 2 ઓક્સિજન 4 હાઇડ્રોજન, બેલેન્સ છે. તો આ સમૂહ 2 ના તત્વોના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડના ગુણધર્મની ચર્ચા કરી આપણે. હવે આ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ પછી હેલોજન સાથે પ્રક્રિયા, હેલોજન સાથે હેલાઇડ સંયોજનો આપશે અને આ હેલોજન માંથી હેલાઇડ સંયોજન બન્યા પ્રક્રિયા કરીને પછી હેલાઇડ સંયોજનની પણ લાક્ષણિકતાઓ આવી જ રીતે આપણે પહેલા ભણી લેશું અને પછી બાકીના ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મોમાં આગળ જશું. પણ સૌથી પહેલો આ રાસાયણિક ગુણધર્મ બરાબર રીતે જોઈ લો. આ બરાબર રીતે મગજમાં ઉતરી જાય પછી જ આ પ્રોપર્ટીમાં આગળ જવાનું. નહીં તો આને 1 વાર 2 વાર 3 વાર બરાબર જુઓ. અઘરું નથી, છે ઈઝી. ના બધું યાદ જ રાખવાનું છે. આને યાદ રાખ્યા સિવાય બીજો વિકલ્પ નથી. આમાં કોઈ જાજુ ભેજું નથી દોડાવવાનું. હા, જ્યાં અપવાદ આવતો હોય, દાખલા તરીકે આમાં બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ ઉભયગુણી છે, આમાં બેરિલિયમ ઓક્સાઇડ ઉભયગુણી અને સહસંયોજક પ્રકૃતિ ધરાવે. આ બધા અપવાદ થયા. બાકીના ગુણધર્મો કરતા કાંઈક અલગ પડી ગયું, ત્યાં ખાસ ટીક માર્ક કરવાની તમારી ફેરબુકમાં અથવા જ્યાં લખતા હો તે. એટલે જ્યારે રિવિઝન આપણે કરીએ, જોઈએ, ત્યારે સૌથી પહેલા નજર આપણે અહીંયા જાય કે ભાઈ નહીં, આમાં કાંઈક અલગ છે, તો એ અલગ પણ આમાં ખાસ ટીક કરવાની. હવે આની પછીનો ગુણધર્મ હેલોજન સાથે પ્રક્રિયા અને પછી હેલાઇડ સંયોજનો વિશે એની લાક્ષણિકતાઓ. ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ પછી હવે સમૂહ 2 ના તત્વોની પહેલા હેલોજન સાથે પ્રતિક્રિયાત્મકતા અને પછી જે હેલાઇડ સંયોજન મળ્યા એ હેલાઇડ સંયોજનની લાક્ષણિકતાઓ. તો પહેલા હેલોજન સાથે પ્રક્રિયા. તો બધા જ સમૂહ 2 ના તત્વો હેલોજન સાથે X2 મતલબ હેલોજન ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન ઊંચા તાપમાને ધાતુ સાથે, સમૂહ 2 ની ધાતુ સાથે ઊંચા તાપમાને જોડાય અને સહેલાઈથી હેલાઇડ MX2 પ્રકારના હેલાઇડ બનાવી શકે છે. પણ ખાસ કરીને BeF2 અને BeCl2
બેરિલિયમ ક્લોરાઇડ અને બેરિલિયમ ફ્લોરાઇડ નીચે આપેલી બે પ્રક્રિયાથી ઉત્તમ રીતે કે સરળતાથી બનાવી શકાય છે. NH4 twice BeF4 એનું વિઘટન થઈ અને નિપજ તરીકે BeF2 પ્લસ 2NH3 2HF આવી ત્રણ નિપજો આપે. બેલેન્સ છે કે નહીં જોઈ લઈએ. પહેલા નાઇટ્રોજન 2 2 નાઇટ્રોજન, હાઇડ્રોજન 4 દુ 8, 3 દુ 6 ને 2 8. યસ, બેલેન્સ છે. તો આ BeF2 બનાવવાની એક પ્રક્રિયા થઈ ગઈ. ભલે ઉપનિપજ તરીકે એમોનિયા હાઇડ્રોજન ફ્લોરાઇડ છૂટા પડે છે, પણ મહત્વની નિપજ બેરિલિયમ ફ્લોરાઇડ મળે છે. એવી જ રીતે બેરિલિયમ ક્લોરાઇડ BeCl2 નીચે આપેલી પ્રતિવર્તી પ્રક્રિયા, આ પ્રતિવર્તી પ્રક્રિયાની નિશાની છે. તો પ્રતિવર્તી પ્રક્રિયા દ્વારા બેરિલિયમ ક્લોરાઇડ બેરિલિયમ ઓક્સાઇડ કાર્બન અને હેલોજન X2 આની મદદથી બનાવી શકાય છે અને નિપજ તરીકે BeCl2 પ્લસ કાર્બન મોનોક્સાઇડ CO આ મળે છે. તો આ ખાસ હેલોજન તત્વો પ્રત્યે સમૂહ 2 ના તત્વોની પ્રતિક્રિયાત્મકતા. હવે આ જે હેલાઇડ સંયોજનો બન્યા NH2 પ્રકારના, એની લાક્ષણિકતાઓ શું શું છે એ આપણે જોઈએ છીએ. હવે હેલાઇડ સંયોજનની લાક્ષણિકતાઓ, તો આમાં પણ બેરિલિયમના જે હેલાઇડ બને છે એ આ સમૂહના બીજા તત્વોના હેલાઇડ કરતા કંઈક અલગ પડી જાય છે. પહેલા જ જોવો, સૌથી પહેલા BeX2 સિવાયના હેલાઇડ આયનીય છે. મતલબ MgCl2, CaCl2 આ બધા આયનિક બંધથી બનેલા છે. જ્યારે BeX2 મતલબ BeCl2, BeF2 વગેરે હેલાઇડ સહસંયોજક પ્રકૃતિ ધરાવે છે. અને સહસંયોજક પ્રવૃત્તિ ધરાવે છે ઉપરાંત ઓર્ગેનિક સોલ્વન્ટ અથવા કાર્બનિક દ્રાવકોની અંદર એ દ્રાવ્ય છે. જ્યારે બીજા હેલાઇડ આવું નથી કરી શકતા. ઉપરાંત બેરિલિયમ ક્લોરાઇડનું બાષ્પ અવસ્થામાં, ઘન અવસ્થામાં બંધારણ આવું દ્વિઆણવીય સ્વરૂપે છે, સાંકળ સ્વરૂપે છે. હવે આ બંધારણ ક્લોરો સેતુ ધરાવતા દ્વિઅણુ સ્વરૂપે, જેને 1200 કેલ્વિન ટેમ્પરેચરે ગરમ કરીએ, 1200 કેલ્વિન, 1200 કેલ્વિન ટેમ્પરેચર આટલા ઊંચા તાપમાને ગરમ કરીએ તો આનું બંધારણ રેખીય એકાકી અણુમાં રૂપાંતરિત થાય. બાકી ત્યાં સુધી આ દ્વિઅણુ સ્વરૂપે ક્લોરો સેતુ બંધ ધરાવતા બંધારણ સ્વરૂપે BeCl2 હોય છે. ઉપરાંત હેલાઇડ હાઇડ્રેટ બનવાનું વલણ ઉપરથી નીચે તરફ જતા ઘટે છે. મતલબ જે તે હેલાઇડ છે પાણીના અણુને પોતાની અંદર સમાવવાની તાકાત હાઇડ્રેટેડ સંયોજન, દાખલા તરીકે MgCl2 8H2, મેગ્નેશિયમ ક્લોરાઇડ ની અંદર પાણીના 8 અણુ રહેલા છે. કેલ્શિયમ ક્લોરાઇડ 6H2, સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ 6H2 અને બેરિયમ ક્લોરાઇડ 2H2. મતલબ મેગ્નેશિયમ થી બેરિયમ તરફ જઈએ એમ આ વલણ ઘટતું જાય છે. પણ પાણીના અણુને પોતાની અંદર સંગ્રહી રાખવાનું હાઇડ્રેટેડ સંયોજન બનાવવાનું વલણ તો આ બધામાં છે. હવે ખાસ અગત્યની વસ્તુ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ કે બેરિયમ આના ક્લોરાઇડ, બ્રોમાઇડ કે આયોડાઇડનું નિર્જળીકરણ અને ગરમ કરીએ તો ઈઝીલી થઈ જાય છે. દાખલા તરીકે કેલ્શિયમ ક્લોરાઇડ 6H2 આને ગરમ કરો તો પાણીના 6 અણુ ગુમાવી CaCl2 સહેલાઈથી બની જાય છે. આવું સ્ટ્રોન્શિયમમાં થાય, આવું બેરિયમમાં થાય. પણ બેરિલિયમ અને મેગ્નેશિયમ માટે જળ વિભાજન થાય છે. ઉપરાંત લેટિસ ઉર્જા વધારે હોવાના કારણે આના ફ્લોરાઇડ સંયોજનો ક્લોરાઇડ સંયોજન કરતા ઓછા દ્રાવ્ય છે. દાખલા તરીકે
MgF2 MgCl2 આ બંનેની કમ્પેરિઝન કરીએ તો મેગ્નેશિયમ ક્લોરાઇડની દ્રાવ્યતા કરતા વધારે છે. કારણ તો કે મેગ્નેશિયમ ફ્લોરાઇડની લેટીસ ઉર્જા મેગ્નેશિયમ ક્લોરાઇડ કરતા વધારે છે, એટલા માટે આના ફ્લોરાઇડ ક્લોરાઇડ કરતા ઓછા દ્રાવ્ય છે. તો આ હેલોજન સાથે પહેલા પ્રતિક્રિયાત્મકતા અને જે હેલાઇડ સંયોજનો બન્યા એની કેરેક્ટરિસ્ટિક્સ અથવા એની લાક્ષણિકતાઓ. હવે સિમ્પલ પ્રક્રિયા ભણવાની છે બધી. હાઇડ્રોજન સાથે કેવી પ્રક્રિયા આપે આ તત્વો, એસિડ સાથે કેવી આપે, અને રિડ્યુસિંગ એજન્ટ તરીકેનો શું ગુણધર્મ છે. હવે પહેલા આ બે વસ્તુ જોઈએ, હાઇડ્રોજન સાથે પ્રક્રિયા અને એસિડ સાથે પ્રક્રિયા. હવે હાઇડ્રોજન અને એસિડ સાથે પ્રક્રિયા કેવી રીતે થાય છે, સમૂહ 2 ના તત્વો અને ઈ જોઈએ. તો સૌથી પહેલા H2 પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રાઇડ બને. તો આલ્કલાઇન અર્ધધાતુઓ પણ સહેલાઈથી હાઇડ્રાઇડ બનાવી શકે છે. પણ પહેલું તત્વ જો બેરિલિયમ, તો કે બેરિલિયમ સિવાયની ધાતુઓને ગરમીની હાજરીમાં H2 સાથે અથવા હાઇડ્રોજન સાથે ગરમ કરવામાં આવે અથવા પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રાઇડ બનાવે છે. MgH2, CaH2, BaH2 આ બધા આના હાઇડ્રાઇડ છે. બેરિલિયમ હાઇડ્રાઇડને અલગ પદ્ધતિથી રાસાયણિક પ્રક્રિયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને બેરિલિયમ ક્લોરાઇડની વચ્ચેની પ્રક્રિયાથી બનાવી શકાય. આવી રીતે બેરિલિયમ હાઇડ્રાઇડ બની શકે છે, પણ H2 ની સાથે ગરમ કરી અને બનાવવામાં આવે તો નથી બની શકતું. એની સિવાયના બધા પાછા એ રીતે હાઇડ્રાઇડ બનાવી શકે છે. તો બેરિલિયમ ક્લોરાઇડ 2 મોલ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, આનું નામ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે, એનો 1 મોલ. તો પ્રક્રિયા થઈ BeH2 બેરિલિયમ હાઇડ્રાઇડ પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3. એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે. એલ્યુમિનિયમની સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, એટલે AlCl3 જ બની શકે. હવે ટોટલ હાઇડ્રોજન ક્લોરીન 4 છે, એક લિથિયમ બચ્યો, તો પ્લસ LiCl લિથિયમ ક્લોરાઇડ. લિથિયમની સંયોજકતા 1 છે. આ જ પાઠમાં લિથિયમ વિશે ભણી ગયા આપણે. તો લિથિયમની સંયોજકતા 1 છે, +1 છે, એટલે એક ક્લોરીન જોડાઈ શકે. LiCl, LCl3 ને BeH2. બેરિલિયમના 2 મોલ છે, 2BeCl2 છે, તો અહીંયા 2 મોલ ઓફ BeH2. બેરિલિયમ હાઇડ્રાઇડના 2 મોલ મળશે. યસ, 2 મોલ ઓફ BeH2. તો બેરિલિયમ હાઇડ્રાઇડ આવી રીતે બને છે. હવે એસિડ સાથે, તો આ બધી જ આલ્કલાઇન અર્ધધાતુ એસિડ સાથે સહેલાઈથી પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. દાખલા તરીકે M + 2HCl, તો બનશે અહીંયા MCl2 પ્લસ H2 અથવા હાઇડ્રોજન વાયુ મુક્ત થશે, ગેસિયસ ફોર્મ. ઉદાહરણ વાળી પ્રક્રિયા જોઈએ તો માનો M ની જગ્યાએ આપણે મેગ્નેશિયમ ધાતુ લીધી, મેગ્નેશિયમ + 2HCl. હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા મેગ્નેશિયમ સાથે કરતા મેગ્નેશિયમનો ક્લોરાઇડ MgCl2 પ્લસ ડાયહાઇડ્રોજન વાયુ H2 મુક્ત થશે. તો આ એસિડ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા આલ્કલાઇન અર્ધધાતુઓની, અને આ હાઇડ્રોજન સાથે પ્રતિક્રિયાત્મકતા આલ્કલાઇન અર્ધધાતુની. હવે એનો રિડ્યુસિંગ એજન્ટ તરીકેનો ગુણધર્મ અને પ્રવાહી એમોનિયામાં દ્રાવણ અને પછી ઉપયોગો. તો પહેલા આ બે પ્રક્રિયા જોઈએ છે. રિડક્શન કરતા તરીકે
કેવી રીતે આ ધાતુઓ કામ કરે છે, અને પ્રવાહી એમોનિયામાં દ્રાવણ ઈ ગુણધર્મ કેવી રીતે છે. હવે રિડ્યુસિંગ એજન્ટ અથવા રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ, તો આ પણ ધાતુઓ બધી આલ્કલી ધાતુની જેમ પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ અથવા રિડક્શન કરતા છે. આલ્કલી ધાતુ સાથે ભેળવતા ત્યારે રિડક્શન કરતાની વાત કરી હતી, પોતે ઓક્સિડેશન અનુભવે અને બીજાનું રિડક્શન કરે. આ રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ થયો. મતલબ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી બીજાને આપી શકે, પોતાનું ઓક્સિડેશન થાય છે અને બીજાનું રિડક્શન કરે છે, એટલે આને રિડક્શન કરતા કહેવાય. તો આ ધાતુઓ પણ આલ્કલી ધાતુની જેમ પ્રબળ રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ દર્શાવે છે. પ્રબળ રિડક્શન કરતા ઉપરાંત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધારે ઋણ છે. જેમ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધારે ઋણ, એમ રિડ્યુસિંગ એજન્ટ અથવા રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ વધારે પ્રબળ. રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ આ બધું જ રેડોક્સ પ્રક્રિયાવાળા લેસનમાં આવશે. પણ અત્યારે એટલું યાદ રાખીએ આપણે કે જેમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે નેગેટિવ, વધારે ઋણ, એમ રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ વધારે પ્રબળ, અને ઈ પ્રબળતા આ બધા તત્વોમાં, આલ્કલાઇન અર્થ તત્વોમાં જોવા મળે છે. બીજું, રિડક્શન કરતાનો ગુણધર્મ અનુવર્તી ફરીવાર કમ્પેરિઝન આલ્કલી તત્વો સાથે, તો આલ્કલી ધાતુ કરતા આ ગુણધર્મ ઓછો છે, પણ આવર્ત કોષ્ટકના બાકીના બીજા તત્વો કરતા તો વધારે સારો ગુણધર્મ છે. સંક્રાંતિ તત્વોને એના વિશે ભણશું ત્યારે પાછી કમ્પેરિઝન આવશે થોડી, પણ અત્યારે આપણે કમ્પેર માત્ર આલ્કલી ધાતુ સાથે કરીએ તો આલ્કલી ધાતુ આની કરતા વધારે પ્રબળ રિડક્શન કરતા છે. અન્ય આલ્કલાઇન અર્ધ ધાતુ કરતા બેરિલિયમનું મૂલ્ય ઓછું ઋણ છે. જો આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો, બેરિલિયમનું મૂલ્ય ઓછું ઋણ છે છતાં રિડક્શન કરતા છે જ. તો આ રિડક્શન કરતા સ્વભાવ વધારે જલીયકરણ એન્થાલ્પી, આ પહેલું કારણ, જે B+2 ના નાના કદ સાથે સુસંગત છે. જલીયકરણ એન્થાલ્પી આપણામાં ભણી ગયા. તો બેરિલિયમના સોલ્ટની અથવા B2+ આયન વાળા સંયોજનોની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્રમાણમાં વધારે છે. તો એના કારણે રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ આ બેરિલિયમ ઓછું ઋણ હોવા છતાં પણ દર્શાવી શકે છે. અને ઉપરાંત નાના કદ સાથે સુસંગત છે જલીયકરણ એન્થાલ્પી ઉપરાંત ધાતુ પરમાણુ એન્થાલ્પીનું મૂલ્ય પણ એનું એ રીતનું છે કે જેના કારણે રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ દર્શાવી શકે છે બેરિલિયમ ઓછું ઋણ હોવા છતાં. હવે આ ધાતુ પરમાણુ એન્થાલ્પી ના બધી એન્થાલ્પી અથવા ઉર્જાની વાત આપણે કરી ત્યાં થર્મોડાયનેમિક્સ અથવા ઉષ્માગતિશાસ્ત્રના પાઠની અંદર આવી બધી જાતની એન્થાલ્પીઓ વિશે, એન્થાલ્પી વન ટાઈપ ઓફ ઉર્જા, એનર્જી જોતા જશું આપણે. જલીયકરણ એન્થાલ્પી, સર્જન એન્થાલ્પી, આવા બધા શબ્દ આમાં આવ્યા, પણ વધારે થોડી ડિટેલમાં ઈ ચેપ્ટરમાં જાણવા મળશે. તો આ બેરિલિયમ શા માટે રિડક્શન કરતા છે એના કારણો આટલામાં આવી ગયા. બાકી બધાનું તો મૂલ્ય વધારે ઋણ અને પ્રબળ રિડક્શન કરતા જે વસ્તુ આવી ગઈ, પણ બેરિલિયમનું કારણ આ પેરેગ્રાફમાં છે. એવી જ રીતે છેલ્લો રાસાયણિક ગુણધર્મ આપણા આ સિલેબસ પ્રમાણે પ્રવાહી એમોનિયામાં દ્રાવણ. હવે આ ગુણધર્મ આલ્કલી ધાતુઓએ પણ આપ્યો તો જ. પ્રવાહી એમોનિયાની અંદર આલ્કલી ધાતુઓ ઓગળી, આલ્કલીય ધાતુ દ્રાવ્ય થઈ અને સહેલાઈથી વાદળી કલર આપ્યો હતો અને એમોનિએટેડ આયન બનાવ્યો હતો. તો સેમ આવો ગુણધર્મ આ ધાતુઓ પણ આપી શકે છે. એમોનિયાના દ્રાવણની અંદર ઓગળી અને એમોનિએટેડ આયન બનાવે છે, જે આ આખા દ્રાવણનો રંગ વાદળી અથવા ભૂરા રંગનો બનાવી શકે છે. તો આ સમૂહ 2 ના તત્વોના રાસાયણિક ગુણધર્મો થયા. અને આ રાસાયણિક ગુણધર્મની સાથે સાથે
આપણે એના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ ઉપરાંત હેલાઇડ આવા સંયોજનની કેરેક્ટરિસ્ટિક્સ અથવા પ્રોપર્ટીઝનો પણ આમાં આપણે અભ્યાસ કર્યો. હવે આજના આ લેક્ચરનો છેલ્લો ટોપિક આલ્કલાઇન અર્ધધાતુઓના ઉપયોગો. ખૂબ જ ઉપયોગી ધાતુઓ છે. બેરિલિયમ થી ચાલુ કરી છે રેડિયમ કે જે રેડિયો એક્ટિવ તત્વ છે ત્યાં સુધી આ બધી જ ધાતુઓ કોઈને કોઈ ફિલ્ડમાં કોઈને કોઈ ઇન્ડસ્ટ્રીમાં જબરદસ્ત રીતે ઉપયોગી છે. બેરિલિયમનો ખાસ ઉપયોગ મિશ્ર ધાતુ બનાવવામાં ઉપરાંત એક્સરે મશીનની બારીઓ બનાવવામાં ખાસ વપરાય છે. મેગ્નેશિયમ જુઓ તો મેગ્નેશિયમનું દ્રાવણ પાણીમાં નિલંબિત દ્રાવણ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે વપરાય અને એન્ટા એસિડ તરીકે એ ખૂબ જ ઉપયોગી મિલ્ક ઓફ મેગ્નેશિયા દ્રાવણ છે. ઘરે એન્ટા એસિડની અથવા એસિડિટી માટેની જે સિરપ આવે એ સિરપની બોટલ પડી હોય તો જુઓ બની શકે મિલ્ક ઓફ મેગ્નેશિયામાંથી બનેલી હશે. એના ઇન્ગ્રેડિયન્ટ્સ ઉપર તમે વાંચશો કયા કમ્પોનન્ટ્સ છે એનું નામ જોવા મળશે. કારણ કે એન્ટાસિડ તરીકે ખૂબ જ સફળતાપૂર્વક કામ આપે છે. કેલ્શિયમના કેટલા બધા સંયોજનો કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અનેક રીતે કેટલી બધી ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગી છે. સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમનો ઉપયોગ કેન્સર થેરાપીમાં ઘણી બધી સારી રીતે થઈ શકે છે. તો આવા ઉપયોગો બાકી પણ ઘણા ઉપયોગો છે પણ ટેક્સ્ટ બુકમાં આપ્યા એટલા ઉપયોગ આપણે બરાબર ધ્યાનમાં રાખવાના. એટલે આ બાકીના જે કાંઈ ઉપયોગો છે પાઠમાં ખૂણે ખાચરે અથવા જે તે ચેપ્ટરમાં પણ જોવા મળે. કંઈક મેગ્નેશિયમની વાત આવી હોય, કંઈક કેલ્શિયમની વાત આવી હોય અને ઉપયોગોના ગુણધર્મની સાથે કે ઉપયોગોની સાથે લખ્યા હોય તો એ ઉપયોગોને પણ આપણે ધ્યાનમાં રાખી લેવાના. પણ અત્યારે જે ઉપયોગો ટેક્સ્ટ બુકની અંદર પર્ટિક્યુલર આપણને આપ્યા છે એને ખાસ યાદ રાખવાના છે. બાકીના અનેક ઉપયોગો છે પણ અત્યારે જે ઉપયોગોની ચર્ચા કરી ટેક્સ્ટ બુકમાં છે જોઈ લેવાના. એ સરળ ટોપિક છે, અહીં આગળ લખવાની કે એવી જરૂર નથી, આમના વાંચોને યાદ જ રાખવાનું છે. તો આજે અહીંયા સુધી આપણે આ સમૂહ 2 ના તત્વોનો અભ્યાસ કર્યો. હવે આની પછી સમૂહ 2 ના તત્વોમાં જ અમુક એના સંયોજનો અને હજી જે જુદા જુદા સંયોજનો છે ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ અને હેલાઇડ સિવાયના ઓક્સો એસિડના ક્ષારો એના ગુણધર્મો જોશું અને પછી કેલ્શિયમના અમુક સંયોજનો વિશે આપણે ભણશું આના પછીના પીરિયડમાં. તો આજે આટલું ભણ્યા. જે કાંઈ આજે ભણ્યા એ બધું જ બરાબર 1, 2, 3 વાર જોઈ લેવાનું, 2 વાર લખી લેવાનું, પછી ફેરબુકમાં 1 વાર લખવાનું જોયા વગર. બસ આટલું આજે આપણાનું વર્ક કરવાનું છે. બાકી દર વખતના લેક્ચરની જેમ જ કોઈ ડાઉટ કેવો હોય ચોક્કસ ફોન કરવાનો, એમાં સંકોચ નહીં રાખવાનો. અને આવે છે ઘણા બધાના ફોન આવે છે અને ફોન ઉપર ચર્ચા પણ ઘણી બધી થાય છે. ચોક્કસ ફોન કરી શકો છો. થેન્ક યુ.